હુડાના વિરોધમાં આવતીકાલે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. હુડાના નોટિફિકેશન જાહેર થયા બાદ હુડામાં 11 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે. નોટિફિકેશન જાહેર થયું ત્યારથી જ આ 11 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ મામલે સરકાર સાથે બેઠક પણ યોજાઈ હતી, છતાં કોઈ જ નિવેડો હજુ સુધી ન આવતા હવે ખેડૂતોનો રોષ ઉગ્ર બન્યો છે. ખેડૂતોએ આપેલા બંધના એલાનમાં તમામ વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે. તો હિંમતનગર શહેર અને 11 ગામના આવતી તમામ ખાનગી શાળા કોલેજોમાં સંચાલકોએ ખેડૂતોને સમર્થન આપી શાળા તેમજ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 12/12/2025 રોજ જે હિંમતનગર બંધનું એલાન હુડા સંકલન સમિતિ અને 11 ગામ દ્વારા જે આપવામાં આવ્યું છે, એને ખૂબ સારું સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે. આ દિન સુધીમાં અમને લગભગ મોટાભાગના બધા જ એસોસિએશનોએ અમને સમર્થન આપી દીધું છે, જેવા કે ઝેરોક્સ એસોસિએશન હોય, નવા બજાર એસોસિએશન, ગાંધી રોડ એસોસિએશન, માવીનગર વેપારી એસોસિએશન, કરિયાણા એસોસિએશન, ઝેરોક્સ એસોસિએશન, તમામ એસોસિએશનો, એ સિવાય જિલ્લાની સહકારી સંસ્થાઓ જેવી કે જિલ્લા સંઘ, તાલુકા સંઘ, એપીએમસી માર્કેટયાર્ડ અને બાકીના મોટર વ્હીકલ એસોસિએશન કે તમામ એસોસિએશને અમને ખેડૂતોને સમર્થન આપ્યું છે. અને આવતીકાલે હિંમતનગર સજ્જડ રીતે સ્વયંભૂ રીતે બંધ રહેવાનું છે અને શાંતિપૂર્ણ રીતે જેવા અમે આગળ કાર્યક્રમો આપ્યા છે એવી જ રીતે આ બંધનો કાર્યક્રમ પણ વિના સંઘર્ષે તમામ વેપારી મિત્રો હિંમતનગર બંધ રાખવાના છે. અને એ બદલ હુડા સંકલન સમિતિ તમામ વેપારીઓનો આભાર પણ એડવાન્સમાં માની લે છે કે તમે અમને જે સમર્થન આપ્યું છે અને એ સમર્થનમાં હિંમતનગર સજ્જડ રીતે કાલે બંધ રહેવાનું છે.